પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. શું તમારા જીવનમાં કોઈ સમસ્યા છે? શું તમારા જીવનમાં કોઈ બીમારી છે? શું તમારા જીવનમાં કોઈ પ્રશ્ન છે? હું તમને કહું છું, તમે મરી જશો એમાં, પણ તમારું કશું નહીં થાય, કારણ કે તમે કશું કરી જ નથી શકવાના. તમે કેમ નથી કરી શકવાના? તમે તમારી બીમારીમાંથી કેમ આઝાદ નથી થઈ શકવાના? તમે તમારી સમસ્યાઓમાંથી, તમે તમારા પ્રશ્નોમાંથી કેમ આઝાદ નથી થઈ શકવાના? એની પાછળનું કારણ શું છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને વખત ઈશ્વર આપણે જીવતા રાખ્યા. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યહોશુઆનું પુસ્તક તેનો અધ્યાય 6 અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 5મી કલમ સુધી. હવે ઇઝરાયલ પુત્રોને લીધે યરીકોને સમૂળગું બંધ કરી દેવામાં આવ્યું હતું. કોઈ તેની બહાર આવતું નહીં, તેમજ કોઈ માહે જતું નહીં. અને યહોવાએ યહોશુઆને કહ્યું કે જો મેં યરીકોને તેનો રાજા તથા શૂરવીર પુરુષો તથા તારા હાથમાં આપ્યા છે, અને તમે સર્વ લડવૈયા નગરને ઘેરો ઘાલો ને નગરની એકવાર પ્રદક્ષિણા કરો, એમ 6 દિવસ સુધી તું કર. અને 7 યાજકો કોષની આગળ મેંઢાના સિંગના 7 રણશીંગડા લઈને ચાલે, અને 7મે દિવસે 7 વાર નગરની પ્રદક્ષિણા કરો ને યાજકો રણશીંગડા વગાડે. અને જ્યારે તેઓ મેંઢાનું સિંગ લાંબે સાથે વગાડે ને રણશીંગડાનો સાથ તમે સાંભળો, ત્યારે એમ થાય કે સર્વ લોકો મોટે સાથે હોકારો કરે. પછી નગરનો કોટ તૂટી પડશે. ત્યારે લોકોમાંથી પ્રત્યેક માણસે સીધા અંદર ધસી જવું. અને નૂનના દીકરા યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું, કરાર કોષ ઊંચકો. અને 7 યાજકો યહોવાના કોષની આગળ મેંઢાના સિંગના 7 રણશીંગડા લઈને ચાલે. ઈશ્વર પિતાનું વાંચેલ વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સમજીએ. પાછલા થોડા વર્ષોમાં એકવાર ભિલાડની અંદર મિટિંગ હતી અને ભિલાડની અંદર એ પ્રથમ મિટિંગ હતી અને અહીંયાથી ઘણા બધા લોકો એ મિટિંગના ભાગીદાર બન્યા. અંકલેશ્વરથી પણ ઘણા બધા લોકો આવેલા. મિટિંગ ખૂબ સરસ રહી, આશીર્વાદિત રહી. પણ ત્યાં મેં એક અનુભવ કરેલો અને અનુભવ એવો કરેલો કે જ્યારે હું ત્યાં સ્ટેજ પર હતો અને મને જાણે ઈશ્વરે કીધું કે તું લોકોની પાસે હાલેલુયા બોલાય અને જોશથી બોલાય. અને ત્યાં જે વિષય હતો એ વિષય હતો કે આપણે ઈશ્વરના બાળકો છે અને ઈશ્વર જેવા તેવા નથી. ઈશ્વર સામર્થ્ય છે, ઈશ્વર પરાક્રમી છે, તો એમના બાળકો તરીકે આપણે બી સામર્થ્યવાન હોવા જોઈએ. અને ઈશ્વરને યહૂદાના કુળના સિંહ કહેવામાં આવ્યા છે, તો આપણે પણ સિંહ છે. તો સિંહ જે છે એ કેવો દહાડતો હોય એમ આપણે શેતાની સામે દહાડવું જોઈએ. અને એ વચનને લઈને પછી મને ઈશ્વર જે પ્રમાણે કીધું એ પ્રમાણે મેં લોકોને કીધું કે તમારામાં જેટલા બધા બીમાર છે એ લોકો જોશથી હાલેલુયા એમ કરીને બૂમ પાડો. અને એ લોકોની પાસે હાલેલુયા એમ કરીને બૂમ પડાવડાવી. અને ત્યાર પછી છેલ્લે જ્યારે સાક્ષી માટે બોલાવવામાં આવ્યા ત્યારે ઘણા બધા લોકો આવીને સાક્ષી આપી કે જ્યારે હાલેલુયા શબ્દો બોલ્યા એ બોલતાની સાથે અમને સાજાપણું મળ્યું. હવે આવું કશું છે નહીં કે હાલેલુયા બોલવાથી સાજાપણું મળે છે, પરંતુ એક એ સમય હતો એવો કે જેમાં ઈશ્વરે એ બાબત એ નક્કી કરેલી હતી કે આવું કરવાથી આજે હું લોકોના જીવનની અંદર એ કાર્ય કરીશ. કારણ કે ઈશ્વર હંમેશા એમની યોજનાની અંદર એ કાર્ય કરતા હોય છે. એક વખત એક ભાઈ હતો અને એ લોકોના ઘરની અંદર પહેલી ડિલિવરી આવવાની હતી અને બાળક જે હતું એ અસ્વસ્થ હતું અને આવનાર બાળક એ એબનોર્મલ હતું. અને એના કારણે એ મારી પાસે આવેલા પ્રાર્થના માટે. અને જ્યારે એમણે મને બોલાવ્યું, એમના ઘરે ગયો, તો ઈશ્વરે મને ત્યાં એક વચન આપ્યું. અને ઈશ્વરે વચન એવું આપેલું હતું મને કે તું આ લોકોને દશાંશ વિશે શીખવાડ. અને એ પણ પૈસો નહીં, પણ જીવનનો 10મો ભાગ કે રોજના 2 કલાક 24 મિનિટ તમે ઈશ્વર માટે કાઢો અને ઈશ્વરનું કામ તમે કરો.
અને એ લોકોને વચન શીખવાડ્યું અને એ લોકોને કીધું કે શું તમે આ વચન માનવા તૈયાર છો? અને જો આ વચન માનશો તો તમારો આવનાર બાળક જે છે એ ખરેખર સુંદર આવશે. અને એ લોકો રડ્યા, એ લોકોએ પસ્તાવો કર્યો કે હા, અમે ઈશ્વરનો સમય ખાઈ ચૂકેલા છે, લૂંટી ચૂકેલા છે, પરંતુ હવે અમે એવું નહીં કરીએ, પરંતુ અમે સમય કાઢીશું, ઈશ્વરનો સમય ઈશ્વરને આપીશું. અને ત્યાર પછી જ્યારે ડિલિવરી થઈ ત્યારે સુંદર બાળક આવ્યું, નોર્મલ બાળક આવ્યું. અને અત્યારે તો એ બાળક ખાસું મોટું થઈ ગયું અને લગભગ કોલેજની અંદર અભ્યાસ કરે છે. પરંતુ આવું નથી કે તમે જીવનનો 10મો ભાગ આપવાનો શરૂ કરો એટલે તમારી બીમારી દૂર થઈ જાય, એવું કોઈ બાઇબલમાં નથી. પરંતુ જે તે સમયે ઈશ્વર એમના સેવકને જે તે વચન આપતા હોય છે અને જે તે માણસની કમી ઘટી હોય છે એ કમી ઘટી વિશે ઈશ્વર વાત કરતા હોય છે. ગીતશાસ્ત્ર 107:20 લખેલું છે કે ઈશ્વર એ પોતાનું વચન મોકલીને માણસને સાજા કરે છે. તો એ બાઇબલનું વચન તો ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી ઘણું બધું વચન છે. એમાં કયું વચન? તો જ્યારે ઈશ્વરને જે યોગ્ય લાગે એ વચન એ ઈશ્વર એ આપતા હોય છે. અને એ વચન જ્યારે જે તે વ્યક્તિ સાંભળે, એને માને અને એ પ્રમાણે જો ચાલે તો ચોક્કસ ઈશ્વર એના જીવનમાં કામ કરે છે. ઈશ્વરને બીમારી સાથે કોઈ લેવા દેવા નથી. ઈશ્વરને કોઈ સમસ્યા સાથે કોઈ લેવા દેવા નથી કે માણસની સમસ્યા કેટલી મોટી છે, કે પછી માણસની બીમારી કેટલી મોટી છે, કેટલા લાંબા સમયથી છે. ઈશ્વરને એ બધા સાથે કોઈ લેવા દેવા નથી. ઈશ્વર આપણા સર્વશક્તિમાન છે, એ સઘળું એ કરી શકે છે. પરંતુ એમની કોઈ રીત છે, એમનો કોઈ કાયદો છે અને એ પ્રમાણે ઈશ્વર હંમેશા એ કામ કરે છે. અને ખરેખર જો આપણે એવા ઈશ્વરને માનીએ છીએ કે જે સર્વશક્તિમાન છે, આપણે એવા ઈશ્વરના વચનો સાંભળે છે કે જે અસંભવનો સંભવ કરે છે, તો ખરેખર આપણા માટે કોઈ બીમારી નથી, આપણા માટે કોઈ સમસ્યાઓ નથી. કારણ કે ઈશ્વર બધું દૂર કરી શકે છે. તો આપણા માટે આ બધી વસ્તુઓ એ કંઈ છે નહીં. સમસ્યા ખરેખર આપણા માટે નથી. પણ છતાં આપણે જ્યારે જોઈએ છે ત્યારે લોકોના જીવનમાંથી સમસ્યા જે છે એ જતી નથી. જો ઈશ્વર બધું દૂર જ કરી શકે છે તો પછી આજે માણસના જીવનમાંથી એ સમસ્યાઓ એ જતી કેમ નથી? આજે બાઇબલ આપણે વાંચીએ, એને સમજીએ તો બાઇબલની અંદર દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ છે. બાઇબલની અંદર દરેક પ્રશ્નોનું સમાધાન છે. દરેક સમસ્યાઓનો ઉપાય એ બાઇબલની અંદર છે. અને છતાં તમે જુઓ તો પણ સમસ્યાઓ છે, તો પણ લોકોના જીવનની અંદર પ્રશ્નો એ તો છે જ. તો એનું કારણ શું? જો ઈશ્વર બધું કરી શકે છે, દરેક સમસ્યાનો નિકાલ બાઇબલની અંદર છે, એનો ઉપાય બાઇબલની અંદર છે, ઈશ્વર અસંભવનો સંભવ કરે છે, જો બધી વાતો સાચી છે તો પછી સમસ્યાઓ છતાં લોકોના જીવનની અંદર છે, એનું કારણ શું? અને આજે બહુ ધ્યાનથી સમજજો. અને ઈશ્વરનું વચન આજે આ જગ્યા પર રહેવા દેતા નહીં, પરંતુ પોતાના હૃદયની અંદર લઈને જજો કે ઈશ્વર જે છે એ સઘળું કરી શકે છે. પરંતુ સમસ્યા એ છે કે માણસ એ પોતાના પ્રયત્નોથી એ આઝાદ થવા માગે છે. માણસ એ પોતાના પ્રયત્નો, ભલે ઈશ્વર પર વિશ્વાસ કરે છે, ઈશ્વરને માને છે, છતાં એ પોતાના પ્રયત્નો જે છે એ પ્રયત્નો દ્વારા એ પોતાની સમસ્યામાંથી એ આઝાદ થવાનો પ્રયત્ન કરે છે. તમે જો ઘર તમે ઉજ્જડ રાખી મૂકો કે પછી અમુક ભાગો તમે એને સફાઈ ના કરો તો ત્યાં છે ને ઝાડા બાજી જાય છે. હવે ઝાડા એટલે જોવા જઈએ ને તો કરોડિયો જે હોય છે, કરોડિયો નામનું નાનકડું જંતુ આવે છે, એ ઝાડું બનાવે છે. હવે કઈ રીતે બનાવે છે? સરસ ડિઝાઇન બનાવે છે, પરંતુ એની પાસે આવડત કેમ છે આપણને નથી ખબર. પરંતુ એ ઝાડું જે છે એ ખરેખર એને રહેવા માટે નથી. એ ઝાડું છે ને લોકોને ફસાવવા માટે, જીવજંતુને ફસાવવા માટે એ ઝાડું રચે છે. અને શું થાય છે કે નાના એવા જીવજંતુ હોય છે ને એ ઝાડની અંદર ફસાઈ જાય છે. એ ઝાડાની અંદર જ્યારે ફસાઈ જાય છે ત્યારે તમે જોજો કદી માખ કે એવી કોઈ નાના જંતુ તમે એ કરોડાના ઝાડામાં ફસેલા જાઓ ને તો બહાર નીકળવા માટે બહુ ધમપછાડા કરશે. અને જેટલા ધમપછાડા કરશે ને એટલું એ જંતુ વધારે ફસાતું જાય છે, પણ નીકળતું નથી. અને કરોડ જો બિંદાસી ત્યાં હશે ને જોયા કરશે એને, અને પછી શાંતિથી એનો પોતાનો ખોરાક એ બનાવી નાખે છે. એ જ્યારે એ પોતાના પ્રયત્નો એ જીવડું કરે છે એટલું જ વધારે એ ફસાતું જાય છે. તમે કદી રણ પ્રદેશમાં જાઓ, રણ પ્રદેશ એટલે જ્યાં રેતી પુષ્કળતામાં હોય, અને
એ સમુદ્રની જેમ એ રેતી છવાયેલી હોય. અને ત્યાં છે ને એક વસ્તુ મળી આવે છે, એને કહેવાય છે ઢુવા. ખબર નહીં તમે કદી સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું, પણ જ્યાં રણ પ્રદેશ હોય એની અંદર ઘણી જગ્યાએ ઢુવા હોય. ઢુવા એટલે એક એવી જગ્યા કે જ્યાં રેતી છે ને એ સતત નીચે જતી હોય, આખી નીચે જઈને ફરી પાછી ઉપર આમ ગોળ 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 ફરતી હોય છે. એક નીચે પાતાળ સુધી જાય, જ્યાં સુધી એનું ઊંડાણ હોય ત્યાં સુધી જાય અને ફરી પાછી ઉપર આવે. પરંતુ તમને દેખાય નહીં, દેખીતી રીતે તમને ના ખબર પડે. એ પ્રક્રિયા બહુ ધીમી ધીમી હોય, ધીરે 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 રેતી અંદર જતી હોય, બીજી બાજુથી આમ બહાર આવતી હોય, પણ તમને એ જોઈને ના ખબર પડે. એ તમે ધ્યાનથી જુઓ તો, પણ એવી તમે કિનારે હોય તો તમે જુઓ, પણ તમે એ જગ્યા પર જઈને જોઈ ના શકો. જો એમાં કોઈ પ્રાણી કે એમાં કોઈ મનુષ્ય એ ભૂલથી ઢોવામાં પડે ને એટલે ત્યાં ગાડી ફસાઈ જાય. કેમ કે ત્યાં એને મજબૂત નીચે પગ મૂકવાની જગ્યા નથી હોતી. જેમ તમે પાણીમાં પડો તરતા ના આવડતું હોય તો તમે હાથ પગ હલાવો ને, એવી પરિસ્થિતિ. અને જો માણસ એ ઢોવામાં પડી જાય ને તો એ માણસ ભૂલથી બી બહાર ના નીકળી શકે. પણ એને ખબર છે હું ફસો, એટલે શું કરે છે, એ ધમ પછાડા કરે છે. અને જેટલા ધમ પછાડા કરે ને, જેટલું જોર લગાવે ને એટલો વહેલો અંદર ઘૂસી જાય. અંદર ઘૂસી જાય પછી દટાઈ જ જાય, પછી મરી જ જાય. એ ક્યારે ફરી પાછો આમ ઉપર આવે ને ત્યારે ત્યાં સુધી એનો શ્વાસ રૂંધાઈને એ મરી ગયો હોય. એ દિવસ બી લાગી જાય, 10 દિવસ બી લાગી જાય, ને મહિનો બી લાગી જાય, એ કંઈ કહેવાય નહીં. પણ ઊંટ એક એવું પ્રાણી છે ને કે એને ઢોવા આવતા પહેલાં એને ખબર પડી જાય. એટલે ઊંટ જ એને બાજુમાંથી ક્રોસ કરીને નીકળી જાય. પણ માણસને એની બાબતની એ ખબર નથી પડતી. એમાં બચવાનો એક જ ઉપાય છે કે જે માણસ અંદર પડે ને એને ચૂપચાપ જ ઊભું રહેવાનું બસ. પછી બી મરવાનો ખરો, પણ થોડી વાર લાગશે. એ સમય દરમિયાન કોઈક માણસ દૂરથી દોરડું નાખે એની પાસે, અને દોરડાનો છેડો પકડીને બીજી બાજુથી એને ખેંચી કાઢવામાં આવે તો જ, બાકી એ સિવાય બચવાનો ત્યાં કોઈ ઉપાય નથી. ત્યાં જઈને કોઈને બચાવી શકતું નથી. જો કોઈ બીજો જાય તો એ પણ એની અંદર ફસાઈ જાય. આ પોતાના પ્રયત્નો એ માણસને એ મારી નાખે છે. મહેનત તો થાય છે જ, ધમ પછાડા થાય છે જ, પરંતુ ઉપરથી એને મારી નાખતા હોય છે. થોડા વખત પર મેં 3 જણા માટે એક બાબત મેં કીધેલી હતી. અને વાત એવી હતી કે એક એવો વ્યક્તિ હતો કે જે કામ સારું કરવા માગતો હતો, અને એવું કામ કરવા માગતો હતો કે હું કંઈક સારું કરું, 2-5 આત્માઓ જીતી લાવું, કે પછી કંઈક ઈશ્વરની અંદર મોટું કામ કરી બતાવું, અને મોટું કામ કરીને મને સરપ્રાઈઝ આપે એમ. અને એના માટે એ પ્રયત્ન કરતા હતા. પણ ઈશ્વરે મને પ્રાર્થનાની વસ્તુ દેખાડ્યું કે બહુ પ્રયત્ન કરે છે સરપ્રાઈઝ આપવાની, પણ કામ થતું જ નથી. અને કારણ એક જ હતું કે પોતાના પ્રયત્નો. બીજા એક વ્યક્તિ માટે મને ઈશ્વર દેખાડ્યું કે સમસ્યા છે, અને સમસ્યાનું સમાધાન પોતે શોધે છે, અને જેટલું સમાધાન પોતે શોધે છે એટલો વધારે ને વધારે એ અંદર ઉતરતો જાય છે. અને ત્રીજી એક વ્યક્તિ માટે મને દેખાડ્યું કે મહેનત તો બહુ કરે છે, પરંતુ મહેનતની સામે જે ફળ દેખાવું જોઈએ એ ફળ એને મળતું નથી. મને ઈશ્વર દેખાડ્યો એટલે મારી ફરજમાં એ આવતું હતું કે એ લોકોને હું એ બાબતે કંઈક કહું, કંઈક ઈશ્વર આ વચનથી શીખવાડું. પરંતુ મને એનો જવાબ ના મળ્યો કે 3 વ્યક્તિ એ છે કોણ, અને કોણ આવી રીતે ફસાયેલું છે. એનો સામેથી કોઈ રિપ્લાય ના કે ભાઈ આ વ્યક્તિ હું છું, તો તમે મને કંઈક ગાઈડન્સ આપો. પરંતુ પોતાના પ્રયત્નોની અંદર કદાચ આજે પણ હશે, અને આજે પણ સરપ્રાઈઝ નથી મળી, આજે પણ કદાચ કોઈની સાક્ષી મેં નથી સાંભળી કે હું બહુ સમસ્યામાં હતો, એમાંથી કંઈક બહાર નીકળી ગયો, કે મેં બહુ મહેનત કરી અને મને ફળ નહોતું મળતું, પરંતુ ફળ મળ્યું. એટલે લાગે છે કે હજુ પણ આ બધી બાબતો છે. તો ધ્યાનથી સમજો કે ઈશ્વર જો બધું કરી શકે છે તો દૂર કેમ નથી થતું. તો એનું કારણ એક જ છે કે ઈશ્વર એમની રીતે કામ કરવા માગે છે, અને માણસ પોતાની રીતે એ સમસ્યાઓમાંથી એ બહાર નીકળવા માગે છે, માટે એ પ્રોબ્લેમ એ થાય છે. અને બહુ ધ્યાનથી સમજો કેમ માણસ ઈશ્વરના પ્રયત્નો છોડીને, કે ઈશ્વર છે કે છે કરવાનું છોડીને એ પોતાના પ્રયત્નો કેમ કરતો હોય છે. તો એની પાછળ એક કારણ છે કે ઈશ્વર જે કહે છે ને એ કરવું એને ગમતું નથી. એને પોતાનો રસ્તો બરાબર લાગે છે, પરંતુ ઈશ્વર જે કહે છે
એને કરવું એને ગમતું નથી. એકવાર એક માણસ હતો જેને આપણે બાઇબલની અંદરથી નામાન કોઢિયા તરીકે ઓળખે છે. હવે નામાન જે છે એ અન્ય જાતિમાંથી એટલે અરામી વ્યક્તિ હતો અને અરામની જે સેના હતી એનો સેનાપતિ હતો. એના વિશે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે બહુ સામર્થ્યવાન હતો, એટલે શારીરિક રીતે બહુ મજબૂત યોદ્ધો હતો. એમને મેને સેનાપતિ ના બનાવવામાં આવે, સેનાપતિના હાથમાં આખી લડાઈ હોય, એ બધો વ્યૂહ રચે અને એણે ઘણા બધા દેશો પર એણે વિજય પ્રાપ્ત કરેલો. અને એમાં એક ઇઝરાયલ પણ હતું કે ઇઝરાયલ પર પણ આ નામાન કોઢિયાએ વિજય મેળવેલો હતો અને ઘણા બધા લોકોને ગુલામ બનાવીને લઈ ગયેલો. અને પોતાની સ્ત્રી માટે પણ, પોતાની પત્ની માટે ઇઝરાયલની એક નાની છોકરી, એની ઉંમર નથી લખી પણ આશરે 10-12 વર્ષની હોવી જોઈએ, એક છોકરીને પોતાની પત્નીને દાસી તરીકે આપવા માટે એ નામાન કોઢિયો લઈ જાય છે. હવે એ છોકરી જ્યારે પોતાના સ્વામીને જુએ છે તો એ એની શેઠાણીને કહે છે કે જો મારો માલિક એ ઇઝરાયલના સમરૂનમાં જાય, ત્યાંના પ્રબોધકને મળે તો તેને કોઢ દૂર થઈ જાય. એટલે પેલી સ્ત્રીએ સાંભળ્યું એટલે એના પતિને કીધું કે ભાઈ તમે જે છોકરીને લાવ્યા છો, છોકરી આવી વાત કરે છે. તો કે ચાલો ભાઈ કોઢ મળતો તો જવું. એટલે નામાન જાય છે એના રાજાની પાસે, રાજાને કહે છે કે ભાઈ આવી મારી પાસે જે દાસી છે એ આવી રીતે વાત કરે છે. તો કે તમે અમને ભલામણ પત્ર લખી આપો કે આ મારું કામ જલ્દી થઈ જાય. તો કે સારું. રાજાએ ભલામણ પત્ર લખ્યો સમરૂનના રાજા પર. નામાન જાય છે અને ત્યાં જઈને ઇઝરાયલના રાજાને આ પત્ર દેખાડે છે કે જેમાં રાજા એવું લખેલું હતું કે આ નામાનનો કોઢ મટાડી દો કે છે. એટલે પછી રાજાને એવું કે મારે મટાડવાનો. રાજા હું કેમ ન મટાડું? રાજાને લાગ્યું આ તો મારી સામે ખોટી રીતે લડવાનું બહાનું શોધે છે. રાજા દુઃખી થઈને પોતાના કપડાં ફાડે છે. પરંતુ એલિસા પ્રબોધક પાસે આ નામાનને જવાનું હતું. એલિસાએ જોયું કે રાજાએ કપડાં ફાડ્યા છે એટલે એલિસા પોતે એક માણસને મોકલે છે અને રાજાને કહે છે કે નામાનને મારા ઘરે મોકલ કે છે. અને નામાનને એલિસાના ઘરે મોકલવામાં આવે છે. એલિસા પોતાના ઘરે રહેતા હતા, ત્યાં નામાન બહાર આવે છે. બહાર આવે છે એટલે આ એલિસા એ ગેઝીને મોકલે છે. જ્યાં કહે છે બહાર તો નામાન આવ્યો છે ને જેને એટલું કહી દે કે યર્દન નદીમાં 7 વખત ડૂબકી મારી દે અને સાજો થઈ જશે. ધ્યાનથી સમજો, શું યર્દન નદીમાં 7 વખત ડૂબકી મારવાથી કોઢ જતો રહે? આ ઢગલો લોકો ત્યાં ડૂબકી મારે છે, કોઈ કોઢ જતો નથી. એટલે ઈશ્વરના વચનો અમુક સમય અમુક બાબતો માટે આજે એ સમય પૂરતા જ હોય છે, એ દરેક વખતે માટે નથી હોતું. ઈશ્વર આજે પણ એમના સેવકોને કંઈ ને કંઈ વચન આપે, જ્યાં આજને આટલું કહી દે એ માનશે તો કામ કરી નાખીશ. પણ એવું નથી કે એ જ વચન કોઈ બીજા માટે હોય, પરંતુ ઈશ્વર એમનું વચન મોકલીને કામ કરે છે. હવે એલિસા પાસે એવું વચન આવ્યું કે યર્દન નદીમાં 7 વખત ડૂબકી મારી દે. હવે ઈશ્વર કેમ કહે છે? ઈશ્વર જાણે છે કે એલિસાને કંઈ ખબર નથી. એને તો એટલું ખબર છે કે મને ઈશ્વરે આટલું કીધું એટલે આટલું કહી દેવાનું. એટલે નામાનને કહી દીધું. નામાન અરામી વ્યક્તિ. યર્દન નદી મેં ઘણી વખત વચનમાં વાત કરી છે કે યર્દન નદી એટલે ગંદી નદી, કેમ કે યર્દન નદી 1 માઇલ ચાલે એટલે 9 ફૂટ નીચે ઉતરે છે. એનો ઢોળાવ લાંબો છે અને એટલે એનું પાણી વધારે પ્રવાહથી વહેતું હોય છે. અને વધારે પ્રવાહથી વહેતું હોવાના કારણે એ ગંદકી સાથે લઈને જ વહેતું હોય છે. કેમ કે પાણીનો ફોર્સ હોય, તમે જો નદી શાંત હોય ત્યારે જો, અને જ્યારે નદીનું પાણી ફૂસમાં વહેતું હોય ત્યારે જો. અત્યારે તમે મહીસાગર જ્યાં આપણે જઈએ ત્યાં જઈને જોજો, તમને પાણી આપણે જે છે ને જેવું સાફ દેખાય છે ને હમણાં નહીં દેખાય. કેમ કે અત્યારે પાણી વધારે છે, એનો ફોર્સ વધારે છે, એટલે માટી બાટી બધુંની સાથે તણાઈને જાય. હવે યર્દન નદીનું તો કાયમનું એવું છે. એટલે આને ચડ્યો ગુસ્સો કે જો નદીમાં 7 વખત ડૂબકી જ મારી હતી, મારા દેશની નદીનું નામ ના આપે. માણસે પોતાનું જોઈએ છે. ઈશ્વર શું કહે છે નહીં, તારી નદીમાં માર કે યર્દન નદીમાં માર, તું એનાથી મતલબ રાખને કોઢ દૂર થાય છે. સમસ્યા તો દૂર થઈ જ જાય છે. ઈશ્વરે કશું પણ અસંભવ નથી, પરંતુ ઈશ્વર જે દેખાડે છે ને એ માણસોને કરવું નથી. નામને છોડો ક્રોધ, મારા દેશમાં આટલી સારી સારી નદીઓ છે અને કહે હું યર્દન નદી ગંદી નદી એમાં ડૂબકી મારું, હું ના હું આમાં. અને ગુસ્સે ચાલી નીકળે. આ તો રસ્તે જતા એમનો જે નોકર છે, સિપાઈ હશે, એ કહે છે કે મારા બાપ જો કહે છે કે એલિસાએ કશું ભારે કરવાનું કીધું તો ના કરત, તો કરતો કે છે. તો કે ડૂબકી મારવાનું જ કીધું છે ને યર્દન નદીમાં, માર દે ને ભાઈ. જો આ નહોતો મારવા માગતો, ઈશ્વરે જે ઉપાય કીધો નહોતો કરવા માગતો, એ ઉપાયને ખરાબ લાગતો.
તો કે મેં તો એવું વિચારેલું કે હું જ્યારે પ્રબોધક પાસે જઈશ ને એટલે પ્રબોધક પહેલાં તો બહાર આવશે, બહાર આવીને મને જ્યાં જ્યાં કોડ છે ત્યાં એનો હાથ ફેરવશે અને પછી એના દેવ યહોવાના નામે પ્રાર્થના કરશે અને પછી હું સાજો થઈ જઈશ. જેણે આવું વિચાર રાખેલું. આ જ માણસોની કમી છે. ઈશ્વર શું કહે છે ને, પોતે વિચાર રાખે છે હું આવું કરું કે ફલાણો વ્યક્તિ મારી સાથે આવું કરે અને મને સાજાપણું મળી જાય. એ રીતે નથી થતું. એ રીતે ઈશ્વર સમસ્યાનું સમાધાન નથી કરતા. ઈશ્વરને આપણે પૂછવું પડે, ઈશ્વર તમે બોલો, તમે શું કરવા માગો છો. આ તો પહેલેથી જ વિચારીને આવેલો. પ્રબોધક આવશે, કોડ પર હાથ ફેરવશે, એના દેવ યહોવાના નામે પ્રાર્થના કરશે ને મારો કોડ જતો રહેશે. એવું ના થયું અને બીજું કરવાનું કહ્યું, એને ના ગમ્યું. હવે વિચાર કરો કે 7 વખત ડૂબકી મારી કઈ મોટી વાત છે. એણે પાછળથી મારી બી ખરી, તો મારી તો કયો એનો શ્રમ પડ્યો, કઈ એટલી મહેનત કરવાની હતી, પણ પહેલાં એણે ના પાડતી હતી. પરંતુ એ પોતાના દેશમાં જઈને એની નદીઓમાં ગમે એટલી વખત ડૂબકી મારતા ને ત્યાં કશું નહોતું થવાનું. થવાનું યર્દન નદીમાં હતું. એ બી નામાન કોડિયા માટે જ. એના પછી ગમે એટલા કોડિયા જાય ને એ નામાન 7 વખત ડૂબકી મારી સાજો થઈ ગયો, ચલો આપણે બી ડૂબકીઓ મારે. એ લોકોને નહોતું થવાનું. એ વચન નામાન માટે હતું. અને માટે સમજો કે આપણા દરેકને માટે કંઈક અલગ વચન ઈશ્વર આપે છે. આપણા દરેકને ઈશ્વર કંઈક અલગ કરવાનું કહે છે. ઈશ્વરે એક આંધળો હતો તો એને જમીન પર થૂકીને કીચડ લગાવીને એની આંખો પર લગાવીને કીધું જ્યાં સિલોના કુંડમાં ધોઈને દેખતો થાય. બીજો આંધળો હતો, એવું ના કર્યું. એને તો ડાયરેક્ટ એની આંખોમાં થૂકીને એને સાજાપણું આપ્યું. 2 આંધળાઓ આવ્યા તો કહે બોલો તમને વિશ્વાસ શું કરી શકો, તો કહે તો જાઓ દેખતા થઈ જાઓ. અલગ અલગ એક જ રીતે ઈશ્વર કામ નથી કરતા. એમનું વચન દરેકને માટે અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએથી વચન આવે છે અને એ જે તે વચન જે તે વ્યક્તિ માટે હોય છે. એ વચન જો એ માની લે તો એના જીવનમાં 100% કામ થઈ જાય. પરંતુ માણસને પોતાના પ્રયત્નો કરવા છે અને ઈશ્વર જે કહે છે એ વાત એને ગમતી નથી. નામાનને આ વાત નહોતી ગમતી કે શું કામ હું યર્દન નદીમાં જાઉં અને શું કામ હું ત્યાં 7 વખત ડૂબકી મારું. એણે વિચારવું જોઈતું હતું કે મેં પહેલાં પણ ઘણા બધા પ્રયત્નો કરેલા છે, ઘણી બધી દવાઓ કરે છે, ઘણા બધા વૈદ હકીમો કર્યા પણ મને સાજાપણું નથી મળ્યું, પૈસા ખર્ચાથી પણ નથી મળ્યું. અહીં ફ્રીમાં છે અને હું આવ્યો છું પણ વિશ્વાસથી, તો લાવો ને એમનો ઈશ્વર જેટલું કે જેટલું કરી તો લેવા દે. પણ એ વસ્તુ એ કરવા માટે એ તૈયાર નહોતો. એ તો સારું છે, એનો માણસ એવો સારો નીકળ્યો કે જેણે એને સમજાયો અને ના માને એ વાત માની લીધી. જો ના માને એ વાત ના માની હોત તો કદી પણ એને સાજાપણું એ મળવાનું નથી. પરંતુ જ્યારે ઈશ્વર પાસે આપણે જઈએ છીએ ત્યારે આપણો છુટકારો છે અને ઈશ્વર પાસે જઈએ ત્યારે એ છુટકારો હંમેશાનો પણ છે. 1-2 દિવસો નથી. એ છુટકારો એ હંમેશાનો છે. પરંતુ છુટકારો ત્યારે જ છે કે જ્યારે આપણે ઈશ્વરનું કહેલું કરીએ છીએ. ત્યારે ઈશ્વરે મૂસાને કીધું કે મૂસા તું મિસ્ર દેશમાં જા કે છે અને જેને મારા લોકોને છોડાય કે છે. ફારૂનની ગુલામીમાં છે, મિસ્ર દેશની ગુલામીમાં છે, લોકોને છોડાય અને મેં લોકોના માટે કનાન દેશ રાખ્યો છે, વિશ્રામનો દેશ, વચનનો દેશ, જેના માટે મેં ઇબ્રાહિમ, ઇસાક ને યાકૂબ સાથે કરાર કરેલો. એ દેશમાં હું લઈ જવા માટે આવ્યો છું. તો તારો ઉપયોગ કરવા માગું, જા તું જા અને આટલું કામ તું પરિપૂર્ણ કર. હવે આ જ કામ મૂસાએ પહેલાં પ્રયત્ન કરી ચૂકેલા હતા. જ્યાં ફારૂનના ઘરમાં હતા ત્યારે એક મિસ્રીને મારી નાખેલો. એના જ માટે કે તું અને અમારા લોકોને હેરાન કરે છે. અને એને હશે મૂસાને કે કદાચ એક દિવસ મારા હાથમાં કોઈ પોસ્ટ આવી જાય, હું કદાચ ફારૂન બની જાઉં અને કદાચ હું લોકોને અહીંથી આઝાદ કરી શકું. પરંતુ કોઈ પ્રયત્નો ફાવ્યા નહીં અને મૂસાએ તો ત્યાંથી ભાગવું પડ્યું. હવે ઈશ્વર કહે છે હું તને કહું છું જા તું. અને મૂસા શરૂઆતમાં બહાના એટલા માટે જ બતાવતા હતા કે જ્યારે હું જુવાન હતો ત્યારે ના કરી શક્યો, હવે કઈ રીતે કરી શકવાનો. પણ હવે ઈશ્વર છે. પહેલાં જ કામ તે તારા પ્રયત્નોથી કરવાનો પ્રયત્ન કર્યો, હવે ઈશ્વર છે. અને મૂસા જાય છે અને જે પ્રમાણે ઈશ્વર કહે છે એ પ્રમાણે કરે છે અને ઈશ્વર અજાબ જેવા કામ મૂસા દ્વારા કરાવે છે. અને ત્યાર પછી તમે જુઓ કે મૂસા કદી ઈશ્વરને પ્રસન્ન નથી કરતા. એ મૂસા તું જા કે છે અને કહે છે કે પાણીનું લોહી બનાવી દે કે છે. મૂસા એક વખત પૂછતા પ્રભુ લોહી કેવી રીતે બનાવું, કયો મંત્ર ભણવાનો કે કયું વચન મારે બોલવાનું, કે તમે બોલો મને કંઈક શીખવાડો.
કશું જ નહીં, એક જ ખબર, મારે ખાલી ઊભું રહેવાનું છે બસ, મારી ખાલી હાજરી મહત્વની, ત્યાં ઈશ્વર જે કરશે કરશે બસ. એ મને લાકડી ઉઠાવવાનું કહે તો મારે લાકડી ઉઠાવવાની. પણ જો દરેક વખતે લાકડી ઉઠાવવાથી એક કામ નહોતા થતા, અલગ અલગ કામ થતા હતા. અને શું મૂસા એમને પોતાની લાકડી તો પોતાના હાથમાં રાખીને જ રોજ સૂઈ જતા હશે? રાતે તો નીચે મૂકતા જ હોય ને, ત્યારે થોડો સાપ બનતો હતો. જ્યારે કહેતા હરે જ બને સાપ, જ્યારે નથી કીધું ત્યારે લાકડી લાકડી જ છે, સાપ નથી બનવાનું. એટલે જે તે વચન જે તે સમય માટે હોય છે, પણ એ સમયે આપણી સમસ્યાના છુટકારા માટે, આપણા પ્રશ્નોના છુટકારા માટે આપણે કામ ચોક્કસ કરવાનું છે, આપણા પ્રયત્નોને પડતા મૂકવાના છે. અને જો આપણે ઈશ્વરનું કહેલું કરીશું ચોક્કસ થશે. હવે જ્યારે મૂસાએ ઈશ્વરનું કહેલું કર્યું, એક પછી એક ચમત્કારો થયા, અને આખરે ફારૂને કંટાળીને કહ્યું જા બોલા બધા જતા રહો અહીંથી, કહે છે. અને ઇઝરાયલ પ્રજા એ આઝાદ થઈ ગઈ. પરંતુ રસ્તામાં ઇઝરાયલ પુત્રોએ ઘણા બધા વિરોધ કર્યા, મૂસાની વિરુદ્ધમાં આવીને, ઈશ્વરની વિરુદ્ધમાં થઈને. અને એમાં સમય વીતી ગયો અને મૂસાની ઉંમર પૂરી થઈ ગઈ અને મૂસા એ રસ્તામાં મૃત્યુ પામ્યા. અને હવે બધી જવાબદારી એ યહોશુઆના હાથમાં આવી. યહોશુઆના હાથમાં આવી એટલે યહોશુઆ એ લોકોને લઈને નીકળે છે. પરંતુ યહોશુઆના હાથમાં ત્યારે આવે છે આ બધી બાબતો કે જ્યારે 40 વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે તો સીધું વિશ્રામના દેશમાં જ જવાનું છે. હવે જ્યારે યહોશુઆના હાથમાં વાત આવે છે ત્યારે લોકો જાય છે અને યર્દન નદી પાસે લોકો રોકાઈ જાય છે. અને જો તમે યહોશુઆનો બીજો અધ્યાય વાંચશો ને તો ત્યાં એવું લખેલું છે કે યહોશુઆએ 2 જણને મોકલ્યા કે જાઓ તમે જઈને યરીખોની બાતમી લઈને આવો, કે છે, જાસૂસી કરીને આવો, કે છે. હવે 2 જણા જાય છે અને જાસૂસી કરીને આવે છે. પણ તમે ધ્યાનથી વાંચશો ને બાઇબલ તો યહોશુઆના 3જા અધ્યાયની અંદર આ લોકો યર્દન નદી ક્રોસ કરે છે. અને યર્દન નદી ક્રોસ થઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. તો આ 2 જણા કેમ ના ગયા? આ 2 જણાને જવું મુશ્કેલ નહોતું. એ લોકો 2 તો નદી ક્રોસ કરી ગયા. પછી યરીખોનો કોટ તો એ લોકોના માટે પણ હતો અને એ લોકો યરીખોના કોટની અંદર પણ એ લોકો પસાર થઈ ગયા. અને ત્યાં જઈને એ લોકો કેટલું રહ્યા ખબર નથી, પણ ત્યાં જઈને એ લોકોએ એ દેશમાં ફરીને જાણકારી મેળવી લીધી કે કેવું છે. અને ત્યાં યરીખોના કોટની ઉપર એક ઘર હતું જે રહાબ નામની એક સ્ત્રીનું હતું. રહાબ એ લોકોને પોતાના ઘરે રાખે છે, સારી રીતે ઉતારો આપે છે અને રહાબ બહુ સરસ વાતો કરે છે કે તમારા લીધે તો છે ને અમારા બધા લોકોના હાજા ગગડી ગયા છે, કે છે, અમે તો ગભરાય છે તમારા લોકોથી, કે છે, તમારા દેવ ખતરનાક છે, કે છે, અમને ખબર છે કે આ સમુદ્રએ તમે લોકો 2 ભાગ કરી નાખેલા, તમારા દેવ જોરદાર, કે છે. અને મિશને કેવો હેરાન કરી નાખ્યો, લોહી બનાવી નાખીને પાણીનું અને તીડો બોલાવીને ને કરા પાડીને ને પ્રથમ જનિતને મારીને. આ બધું અમને યાદ છે, કે છે. 40 વર્ષ પહેલાંનો ચમત્કાર આ સ્ત્રી કહે છે. એની પોતાની ઉંમર પણ 40 વર્ષની નહીં હોય અને એ બધી વસ્તુઓ યાદ કરીને યહોશુઆને બધું કહે છે. હવે પેલા 2 પાછા પણ આવી જાય છે. પણ આ લોકો યર્દનની આપાર હતા. 2 જણા હતા એટલે 2 જણા તરીને પેલે પાર નીકળી ગયા હશે. પરંતુ જ્યારે આખી પ્રજાને 35 થી 40 લાખ લોકોને પેલી બાજુ જવું હોય તો તમને કહો તરીને કેટલા લોકો નીકળે અને કેટલા લોકોને તરતા આવડતું હોય. નદી 2 કાંઠે જતી હતી અને આખી પ્રજાને પેલી બાજુ જવું એ અસંભવ હતું. અને યહોશુઆને બી ખબર હતી આખી પ્રજાને મારે પેલી બાજુ મોકલવી અસંભવ છે. જેટલા લોકોને તરતા આવડતું હશે ઠીક છે, પછી લોકોને નથી આવડતું એ લોકોનું શું? અને તરતા ક્યારે નીકળશે? કેટલા દિવસો લાગશે આટલા 35 થી 40 લાખ લોકોને? એટલે યહોશુઆ છે ચૂપચાપ બેસી ગયા, કશું વિચારવું નથી, કોઈ પ્રયત્નો કરવા, ચૂપચાપ બેસી ગયા. ઈશ્વરે કીધું યહોશુઆ શું છે ભાઈ? એટલે યહોશુઆએ કીધું પ્રભુ યર્દન ક્રોસ કરવાની છે, બંને કાંઠે જઈ રહી, શું કરવાનું છે? તો કંઈ વાંધો નહીં, કે યાજકોને કંઈ કરાર કો સાથ માલે, એ લોકો આગળ નીકળી જાય. અને લગભગ 2000 હાથ એટલે લોકો 3000 ફૂટ દૂર રહીને બાકીની પ્રજા ચાલી નીકળે. પેલા કોઈ 2000 હાથ આગળ રહે અને કોઈ ચાલતા ચાલતા યર્દન નદીને કિનારે જાય અને બીયા વગર પાણીમાં પગ મૂકી દે. અને જેવા યાજકો પાણીમાં પગ મૂકશે ને તો જે પાણી ઉપરથી વહેતું આવે છે ને એ વહેતું જતું રહેશે અને ઉપરથી જે પાણી આવે છે ને એનો ઢગલો થશે. હવે શકો પાણીનો કેમનો ઢગલો થાય? પણ યહોશુઆ એવું નહીં, પ્રભુ પાણીનો ઢગલો કંઈક તો સમજાય એ વાતો કરો. નહીં કરતા. પ્રભુએ કીધું ને ઢગલો થઈ જાય.
પણ યહોશુઆમાં અહીં ગાડી શીખવા જેવી બાબત છે કે યહોશુઆ યર્દન પાર જવાનો એક પણ પ્રયત્ન નથી કરતા. એમણે કોઈને નથી પૂછ્યું, અલા ભાઈ કોઈને તરતા આવડે છે, કેટલા જણ તરતા આવડે છે, ચલો કોઈ બીજાને લઈને તરીને પહેલે પાર નીકળી શકે એમ છે, તો ચલો આપણે ધીરે ધીરે ક્રોસ કરીએ. કશું નહીં, ચૂપચાપ બેસી ગયા, કરવું જ નથી કશું. ઈશ્વર કહેશે બસ મને. અને ઈશ્વર આઈડિયા આપી. હું તમને કહું છું, આજે ઇઝરાયલના યાજકો જઈને એ યર્દન નદીની અંદર પાણી મૂકે તો કશું થાય? આજે નથી થવાનું. એ ફક્ત એ સમય માટે જ હતું. એલિયા જે છે પોતાનો જભ્ભો કાઢે છે અને યર્દન નદીના પાણી પર મારે છે ને યર્દન નદી બે ભાગ થઈ જાય છે. એ ત્યારે જ હતું. હવે નથી આપણા માટે કે આપણે જઈને આપણો જભ્ભો કાઢીએ તે ગાડી પછાડીએ અને બે ભાગ થઈ જાય. નથી એવું. ઈશ્વરનું વચન જ્યારે જે તે વ્યક્તિ માટે, જે તે સમસ્યા માટે અલગ અલગ આવે છે. ઈશ્વરને ખબર છે મારે કોને શું કહેવું, અને ઈશ્વર જે તે વસ્તુ કહે છે ને આપણે કરવાની હોય છે. અને બહુ ધ્યાનથી સમજજો, ઈશ્વર આપણને એ જ વસ્તુ કરવા કહે છે કે જે વસ્તુની આપણા જીવનમાં કમી છે, જે બાબતમાં આપણે સુધારો લાવવાનો છે, એ જ ઈશ્વર આપણને કહેશે કે તમે આ કામ કરો અને તો હું તમારા જીવનની અંદર કામ કરીશ. એ ભાઈના જીવનમાં 10મો ભાગ નહોતો, 2 કલાક 24 મિનિટ ઈશ્વર માટે નહોતા કાઢતા, અને માટે ઈશ્વરે વચન આપ્યું. એ કાઢતા તો ઈશ્વર કે એટલે ઈશ્વરે ખબર છે કોના જીવનમાં કઈ કમી ઘટી છે, તો ઈશ્વર એ કમી ઘટીને પણ દૂર કરવા માગે છે, સાથે સાથેની સમસ્યા પણ દૂર કરવા માગે છે. તો યહોશુઆ ચૂપચાપ બેસી રહ્યા. અને પછી જ્યારે ઈશ્વરે કીધું એ પ્રમાણે એમણે કામ કર્યું, અને તરત જ એ યર્દન નદી જે બાજુ વહેતી હતી એ તો નીકળી ગયું પાણી, અને ઉપરથી જે પાણી આવતું હતું એનો ઢગલો થઈ ગયો, અને લોકો બધા પેલે પાર નીકળી ગયા. આ પેલે પાર નીકળી ગયા. ફરી બીજી સમસ્યા આવી, યરીખોનો કોટ. જે વચન આજે આપણે વાંચ્યું એ વચન એ જ છે. યરીખોનો કોટ જ્યારે આવ્યો ત્યારે યહોશુઆને ખબર છે 2 જાસૂસો જઈને આવેલા છે. એ લોકો આવીને કીધું હશે ભાઈ જોરદાર કોટ છે, જબરદસ્ત ઊંચો છે, જબરદસ્ત પહોળો છે, અને એ કોટ ઉપર તો રાહાબનું ઘર છે. હવે વિચાર કરો કે એનું ઘર કેટલું મોટું હશે નથી ખબર, પણ એનું ઘર જેટલું બી મોટું હશે કમસે કમ એટલો તો કોટ પહોળો છે, એટલે જબરદસ્ત પહોળો કોટ છે. એટલે 2 જણે કહી દીધું કે યહોશુઆ તૂટે એવો નથી, આપણી પાસે એવો કોઈ સાધનો નથી કે આપણે કોટ તોડી શકીએ. યહોશુઆ ફરી બી ચૂપચાપ બેસી ગયા, કશું જ કરવું નથી, કંઈ બોલવું નથી, અને કોઈને કંઈ કશું કહેવું નથી, ચૂપચાપ બેસી ગયા. ઈશ્વર કહે છે યહોશુઆ શું થયું? એટલે યહોશુઆ કહે છે કે ભાઈ ઈશ્વર આવી પરિસ્થિતિ છે. તો કે સારું વાંધો નહીં, કે છે રોજ તમે લોકો જાઓ આ કોટની પ્રદક્ષિણા કરો, અને રોજ 1 વખત પ્રદક્ષિણા કરવાની, એ રીતે 6 દિવસ 6 વખત પ્રદક્ષિણા કરો, અને 7મા દિવસ એક જ દિવસમાં 7 વખત પ્રદક્ષિણા કરજો. અને પ્રદક્ષિણા કર્યા પછી જોસ્તી હોકારો કરજો, અને આ કોટ જેવો છે ને એવો જ તૂટી પડશે, અને જેવો છે એવો જ તૂટી પડશે. એનો મતલબ એવો છે કે જેવો છે ને એવો જ સીધો જમીનમાં ઉતરી જશે. જો તૂટી જાય ને મોટો ઢગલો થઈ જાય ઈંટોનો, રેતીનો, સિમેન્ટનો, કે જે રીતે એને બાંધવામાં આવ્યો હોય એ બધી વસ્તુનો કાટમાળ જમા થઈ જાય. કેમ કે એવું કહેવાય છે કે કોટ 28 ફૂટ ઊંચો હતો. 28 ફૂટ ઊંચું એટલે, અને ખબર નહીં 70 ફૂટ કરતાં વધારે પહોળો હતો. હવે આવો કોટ એનો કાટમાળ હોય, કોણ પેલી બાજુ જઈ શકે? કોટ તૂટ્યા પછી બી પેલી બાજુ જવાની સંભાવના નથી. એટલે પ્રભુ કહેવા માગતા જેવો છે ને એવો જ તૂટી પડશે. એટલે જેવો છે એવો જ નિશ્ચય અંદર ઘૂસી હશે. રસ્તો બિલકુલ ક્લિયર, તમે લોકો અંદર ઘૂસી જજો કે છે. અને યહોશુઆ એક પણ વખત એવું નથી કીધું પ્રભુ આવું થાય. રોજ એકવાર પ્રદક્ષિણા કરો, અને પ્રદક્ષિણા કરીને ચૂપચાપ બેસી જાઓ. 6 દિવસ કરો, અને 7મા દિવસ 7 વખત પ્રદક્ષિણા કરવાથી થાય. પણ જો યહોશુઆ એવું નથી કહેતા કે પ્રભુ મને કોઈ શંકા છે, કોઈ ડાઉટ છે, પ્રભુ તમે કીધું ને તો વાર્તા ફાઇનલ, અમે કરીશું આવું. શું આ વાત એક મૂર્ખતા જેવી નથી લાગતી? તમે ખાલી તમારા ઘરની બહાર જ મૂકો છો, ખાલી 1 ઈંટની ઉપર 1 ઈંટ જ મૂકજો બસ. આ રોજ 1 રાઉન્ડ મારીને 7 વખત રાઉન્ડ મારજો, હોય એટલા બરાડા પાડજો, 1 ઈંટ બી ઉપરથી નીચે નહીં પડે. આખો કોટ તૂટવાની કઈ વાત છે? આવી રીતે કોટ તૂટે. પણ ઈશ્વર સર્વશક્તિમાન, એમને કશું પણ સંભવ નથી. હવે તમે બીજી વસ્તુ વિચારો કે ઈશ્વર એવું ના કહેતા કે 7 દિવસ શાંતિ રાખ, અને 7મા દિવસે કોટ એની પોતે અંદર જતો રહેશે. શું ઈશ્વર ના કરી શકતા એવી રીતે કશું પણ કર્યા વગર?
પણ બાઇબલની અંદર તમે ધ્યાનથી બધા વચનો વાંચજો, સમજજો. ઈશ્વર આપણને કંઈક ને કંઈક કરવાનું કહે છે. આંધળાને નથી કહેતા કે જા ખુલી જશે આંખો, જા પહેલાં ધોવા માટે જા. બે આંધળાને કહે છે વિશ્વાસ છે, બોલો તમને લાગે છે હું કરી શકું છું? વિશ્વાસ, હા તો ચલો વાંધો નહીં, તો થઈ જશે. ઈશ્વર 38 વર્ષથી જે માણસ બીમાર પડી રહ્યો છે એને એવું નથી કહેતા તને સાજો કરું છું, એને કરવાનું કહ્યું ઉઠ, એને ઉઠવાનું કહ્યું, તારું બિછાણું ઉચકીને ચાલ. એટલે ઈશ્વર આપણા જીવનની અંદર આપણને કંઈક ને કંઈક કરવાનું કહે છે. એમના તરફથી એક વચન આવે છે અને વચન તમે માનો ને એટલે આપણું કામ થઈ જાય. ઈશ્વરની સમસ્યાથી કોઈ મતલબ નથી, પરંતુ જો તમે ઈશ્વરનું કહેલું કરો એટલે તમારી સમસ્યા જે છે એ દૂર થઈ જાય. પણ માણસને પોતાના પ્રયત્નો કરવા છે અને માણસને પોતાનું કહેલું કરવું છે. એને જે નજરમાં સારું લાગે એ એને કરવું છે. અને માટે એ ઈશ્વરના વચનો એ દૂર કરી દે છે કે ના, આ રીતે નહીં, મારે તો આ રીતે જોઈએ છે અને એ રીતે થતું નથી. એના માન પોતાની રીતે ગમે તે કરે, એનાથી એને સાજાપણું નહોતું મળવાનું. એના માટે યર્દન નદી જ હતી અને યર્દન નદીની 7 ડૂબકી જ હતી, એનાથી જ એનું સાજાપણ હતું. એ સિવાય એ બીજું ગમે તે કરે એમાં કંઈ પણ એ થવાનું નહોતું. અને માટે તમારા જીવનમાં ગમે તે સમસ્યાઓ હોય, બીમારીઓ હોય, પ્રશ્નો હોય, ગમે તે હોય, આપણા ઈશ્વર સર્વશક્તિમાં જે બધું કરી શકે છે. બસ ઈશ્વર આપણને કંઈક ને કંઈક કરવાનું કહે છે. ઈશ્વર આપણને કંઈક ને કંઈક વચન આપે છે, આટલું કર અને તારું કામ થઈ જશે. ઈશ્વર ઇબ્રાહિમને પણ કીધું કે સર્વશક્તિમાન દેવ હું ચૂકે છે, મારી સમક્ષ ચાલ, પરિપૂર્ણતા કામ થઈ જશે. ઈશ્વર આપણને કરવાનું કહે છે. એ જે બી કહે છે એ તમે ચૂપચાપ અને વિશ્વાસથી તમે કરો. અને જો તમે કરશો તો યરીખો જેવો મોટો કોટ હશે તોય એ તૂટી પડશે. અને યર્દન જેવી મોટી નદી હશે, ધસમસતી નદી હશે, પૂરના પાણી હશે, બધું નીકળી જશે. તમે કોઈ જગ્યા પર ચાલીને પેલી બાજુ નીકળી જશો. તમારા માટે કોઈ સમસ્યા નહીં રહે. પણ જ્યાં સુધી તમે તમારા પ્રયત્નો કરશો, તમારી મરજીપૂર્વકથી તમે વચનો માનશો તો કંઈ નથી થવાનું. પરંતુ આપણે ઈશ્વરને કહીશું તમે બોલો મારે શું કરવાનું છે. અને ઈશ્વર જે કહે છે તમે બિંદાસથી કરો, વિશ્વાસપૂર્વક કરો, કોઈ શક ના કરો કે કઈ રીતે આવું કરવાથી થાય. એ ભલે આપણે મૂર્ખતા લાગે પરંતુ આપણે કરીએ, કેમ કે ઈશ્વરે કીધેલું છે. અને ઈશ્વરે કીધેલું છે તો આપણા જીવનમાં ચોક્કસ એ કાર્ય પાર પડશે. હાલેલુયા. આવો આપણે દરેક જણા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા, શું આજે મને ઈશ્વર જે કરવાનું કહે છે એ હું કરું છું? શું આજે ઈશ્વર મને જે વચન આપે છે જે તે સમયે જે તે સમસ્યા માટે શું હું આજે કરું છું? જો આજે ઈશ્વર તમને વચન આપે છે તો હાલ એને વિશ્વાસપૂર્વક, બિલકુલ સંદેહ રાખ્યા વગર, શક કર્યા વગર એને બિંદાસથી પાડો. અને જો તમે એ પ્રમાણે કરશો, તમારી દરેક મુશ્કેલીઓ, દરેક સમસ્યાઓ, દરેક પ્રશ્નો, દરેક બીમારીઓ એ ચોક્કસ દૂર થઈ જશે. પરંતુ આપણે એ કરીએ જે ઈશ્વર આપણને કહેવા માગે છે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.